પાદરી તમે એમ કહો કે આપણે ફોર્ચ્યુનર ગાડી જ જોઈશે, પણ એટલે તમારી એવી કેપેસિટી નથી બાપાની. હું કેમ 5 વીઘા જમીન ઓછી કરીને તમે આ ધંધો કરાવો? ત્યારે બધા મહાભારત વંચાતા નથી, પણ કરીએ છે. એક વેચ જમીન હાટું હોગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આઠાની દહાની પાનું આવે. હવે ક્યારેક એવી નોટ બોલ આવી જાય ને કોઈ કંપનીની હાથાની હોય, એ કંઈ ન લાગે. લાગે ને તો શું કરવું પડે તમારે? આઠાની હોય ને એમાં ડિસમિસનો શર્ટ મારો. શર્ટ મારો ને તો એ ખરખું લાગ થાય પછી ખુલે. એમાં સમાજમાં આવી નોટું ફરે છે ને એમાં ડિસમિસનો જ્યાં સુધી શર્ટ નહીં મારો ને ખુલવાના નહીં, એ નટું નહીં ખોલે. અત્યારે યુવા પેઢી છે ને, યુવા પેઢી એને રજવાડા જીવન જ જીવવું. બોલો. હા, 4 વ્હીલ સારી એવી જોઈએ એટલે જોઈએ, ઘરે જોતા જ નથી કેટલા વીઘા છે, શું વ્યવસ્થા છે, માતા પિતા કઈ રીતે ભરણ પોષણ કરે કઈ રીતે ફી ભરે છે, એ બેકગ્રાઉન્ડ જોતા જ નથી. એને એપલ ફોન જોઈએ, 4 વ્હીલ જોઈએ, તમામ પ્રકારની વ્યવસ્થા જોઈએ. રજવાડા જેવું જ જીવવું હો બધાને. અને પાછું જીવન બધાને ઊંચું જોઈએ છે. અને પહેલાં તો આપણી લાયકાત જોઈ, બીજા નંબરમાં કંઈક આપણે આવક એટલી આપણે કરીએ છીએ કે નથી કરતા, અથવા તો આપણા પપ્પાની આવક કેટલી છે એનો બધો ટાર્ગેટ કાઢીને તમે માગી શકો. હું એવો અભિમાન, આ અમારા દીકરાનો દીકરો છે, કોલેજ ભણે છે ને, આ ભેંસુના પોદરા એ ભરે છે, આ ગાયું ભેંસુનું સાણ વાસીદું એ કરે. એટલે હું દબાણથી નહીં, ટૂંકમાં કહેવાનો મતલબ કે સંસ્કારથી, કે આ આપણું છે એ એને ખુદને ખબર પડવી જોઈએ. મારે ન કહેવાનું હોય કે આપણી ગાયોનું આપણે કરવું પડે. નકર ઈશ્વરની દયા છે, હું કદાચ એક માણા રાખું ને તો રાખી શકું એમ શું નથી. પણ છતાં હજી આજના છોકરાઓ આ મારે ત્રીજી પેઢી છે, પણ તોય મને એમ કે નાના દાદા અમે સહી ને એ કે એમાં કોલેજથી આવી તો કોલેજ પૂરી કરી દીધી છે ને, તોય તો એની રીતે એની ટ્રાય હાલે છે બધી. પણ ત્યાં સુધી અત્યારે આ દોવાનું, પછી આ નેણ કરવાનું, પછી આ વાસીદો કરવાનું બધું એ મારા બીજા દીકરાનો દીકરો છે, એ 11મું ભણે. એ બે અમારે હાજે આ બધા ઢોરની બધી વ્યવસ્થામાં એ લાગી જાય. એટલે એટલી હવે આ એવી જો મહેનત કરતા હોય તો મને અંદરથી ઉગવું જોઈએ કે આને એપલ ફોન લઈ દેવો પડે, આને ગાડીની જરૂર પડે તેથી મારે ગાડી લઈ દેવી પડે. પહેલાં તમારે વાપવું પડે, બાકી તો પછી અત્યારના સમયમાં સારું મા બાપ પાસે માગે ને પછી મા બાપને એમ થાય કે સારું આને નહીં લઈ દે તો સારો મરી જાય તો ઉપાધિ કરે. અને અત્યારે સારા તમને કહું છોકરા ક્યારે કેવું પગલું ભરી લે એ કાંઈ નક્કી નહીં. એટલે પહેલાં તો આપણા ઘરનો ટાર્ગેટ, આપણી આવક, આપણી જાવક એ બધું તમે એસ્ટિમેટ કાઢીને પછી મા બાપ પાસે કંઈક માગણી કરો. બાકી પાદરા તમને ભણાવવામાં, તમારો ઉછેર કરવામાં, તમારા કપડાં ચોપડા ફી આ તે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની પથારી ફેરવી એ તો આંકડો પહેલાં કાઢો. પાદરી ગાડીઓ લઈ દો ને આ લઈ દો, એ કંઈ બસ બાપા પાસે શું ઝાડવું છે ખંખેરીને તમને આપી દે. એટલે માગો, પણ બધું સમજીને માગો કે આપણા ઘરનું ગાડું કેવી રીતે હાલે ને એમાં કેટલી બચત થાય એવું છે એટલું તમે માગો. પાદરી તમે એમ કહો કે આપણે ફોર્ચ્યુનર ગાડી જ જોઈશે, પણ એટલે તમારી એવી કેપેસિટી નથી બાપાની. હું કેમ 5 વીઘા જમીન ઓછી કરીને તમે આ ધંધો કરાવો? અને છોકરા બચાવવા માટે મા બાપ આવું પગલું ભરવું પડે કે ભાઈ જમીન દઈ દો ને કે આ છોકરો હારો 2 દીથી સરખું ખાતો નથી ને બોલતો નથી ને મા બાપને તરત આમ ધ્રાસકો પડી જાય કે હારો કંઈક આડું પગલું ભરી લે છે. એટલે એને 2 વીઘા 5 વીઘા ઓછું કરીને ગાડી લેવાની એની વ્યવસ્થા કરવી પડે. એટલે આ વ્યાજબી નથી મારી દ્રષ્ટિએ. છોકરાઓ માટે હું યુવાન પેઢીને તો ખાસ કહું કે તમે મા બાપને કોઈ મજબૂર ન કરો આવી રીતના. એને તમે પૂછો કે મારે આવી રીતની ગાડીની જરૂર પડે એવું છે ને પપ્પા તમે થોડુંક થાય તો મહેનત કરો, હું કંઈક મહેનત કરું, હું આ કંઈક નોકરી કરું, કંઈક એમાંથી બચાવું, કંઈક આમાંથી ને કંઈક થાય તો કંઈક હપ્તો ને આ ને તેને બધું એવી રીતે તમે ટાર્ગેટ કરીને કંઈક કરો તો કંઈક વ્યવસ્થિત કહેવાય. પણ અત્યારે તો બસ જોઈએ એટલે જોઈએ. હા, કમાવું નથી. હા, કમાવું નથી. અમારી હજી જનરેશન એવી હતી કમાઈને પછી છૂટછાટ લેતા, કંઈક કમાતા. આપણે મોબાઈલ લેવો છે તો એટલું કમાતા, હા પછી લેતા. આપણી વ્યવસ્થા આપણે કરતા, આપણે એવું કર્મ કરીએ, આપણે કમાતા શીખીએ, કમાવા લાગીએ. ટૂંકમાં 18-20 વર્ષે કમાવા લાગે, અભ્યાસ થાય. અનેક મારા મિત્રો એવા છે અભ્યાસ કરતાં કરતાં પણ નાની એવી નોકરી કરીને કોઈ એ બરોબર. હવેની જનરેશનોનો પછી બહુ અઘરી છે. એમાં હમણાં પહેલાં જે ગજીફા આવ્યા ને એની હું વચ્ચે વાત કરતો હોય ડાયરા. ગજીફા જોયા હશે, નીચે ચા પાણીની વ્યવસ્થા હોય, ટી પોસ્ટ હોય, પછી ઉપલે માળ હોય. આપણે માસડો ન બનાવતા માલઢોરનું રક્ષણ માટે, રખોલો માટે, રખોલો માસડો બનાવતા ત્યાં ઉપર સુવાનું હતું. હવે બેસવાનું ઉપર આવ્યું, માસડો ઉપર થઈ ગયો. એટલે બને એવું કે નીચે નાસ્તાની વ્યવસ્થા હોય, ચા પાણીની ઉપલે માળે જાય, ત્યાં બેસવાની વ્યવસ્થા હોય. 9:30-10 વાગે ને અમારા બાઈ પાસે એટલે આવે ચા પાણી પીવા છોકરો, પછી ઉપર ગજીફા ઉપર જાય.
ત્યાં બ્લેક કલરની પિસ્ટોલ હડકાવે, બ્લેક કલરની, એમાં ઘણી ફેવર આવે. થોડી વાર થાય તો બાપા આવે ગાડી લઈને, એટલે બાપા સફેદ કલરની પિસ્ટોલ પીતા હોય ઇનોવામાં, દીકરો ઉપર પીતો હોય. આ ગજીફાએ કંઈક તો બોહળીઓ વાત દીધો. ઉપલે માળે કેવો યુગ આવ્યો, ઉપલે માળે બેસી નથી. દેખા દેખી બહુ મારી નાખ્યા માણસોને, દેખા દેખી બહુ હેરાન કર્યા. કોઈનું આવું કરે છે તો આપણે હવે તમે આ ઇન્ટરવ્યૂ કાં તમે ડીડી માધ્યમથી તમે આ કરો છો, પછી કે આ વિજયભાઈ આમાં ઘણું કમાતા, હાલો હું લાગી જાઉં, પણ આ તારો વિષય નથી. આ દુઃખી થવાના ધંધા. સમજણ વગરનું જીવવું ભલે જેવો વરસ હજાર, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. બસ સમજીને જુઓ ને, તમને જે આપ્યું છે એમાં સંતોષ માનીને આનંદ કરો, મોજ કરો. ખાવાની તો 2 રોટલી, બરોબર. એ સિવાયનું તમને કહું, મેં હમણાં વાત કરી કે જેથી જાઓ તેથી આ તમને કહું પહેરેલા હારે આવવાનું નથી, તો ભાઈ બીજા બસોડા ભરવાની જરૂર જ ક્યાંય, હજી ભેગું કરલું, હજી ભેગું કરલું, કોઈ મતલબ શું છે એમ? ભલે છોકરાઓ માટે આ પ્રકૃતિના નિયમ પ્રમાણે બધાને કરવું પડે, છોકરા મોટા કરવા પડે, ભણાવવા પડે, મકાન કરવા પડે, એના નોકરી ધંધાનું આ તે એ બધી આપણી ફરજમાં આવે. પણ એ કર્યા પછી બેસી જાઉં શાંતિથી, ભગવાનનું નામ લ્યો ને. આ હું આ મારો દીકરો છે, આ મારા દીકરાનો દીકરો છે, હવે એમને મારી જે ફરજમાં આવતું હતી તમે મને ન કહી શકો કે છે તમારા છોકરા હાટું તમે ન મને આમને કંઈ કર્યું એમ. હવે યાર રાખે કે વેચી દે એ એમને જોવાનું, મારી ફરજ પૂરી થઈ ગઈ. મારે હવે હરિનું ભજન કરવાનું છે બસ મારા માટે, અને હું દિલથી કંઈક કરીશ ને મારા કંઈક કરેલું હશે એ મારી પરજામાં ઉતરે તો હું વૈયા ગયા પછી તે મારા નામથી કદાચ 2 જણાને કોકને રોટલો આપશે તો એમ કે ભાઈ ઓલા અનોપસિંહના દીકરા છે, અનોપસિંહ આવો માણા હતો, એના વાંહે છોકરા હારા થયા. બસ આટલી વાત. બાકી હવે જગતને મને તો એમ થાય કે આપણો પરિવાર જો માર્ગે હાલે ને તો આખી દુનિયા માર્ગે જ હાલી છે. આખી દુનિયાને આપણે શિખામણ દઈ અને આપણા છોકરા જો કોઈ બહારનો માણાને પાણીનો લોટો ન પાય તો દુનિયાને શિખામણ દઈને શું કરવાનું? આપણે સ્ટ્રેટ ઉપર જવું જરૂરી. આપણે કે મેપની અંદર આવે ને સ્ટ્રેટ હાઈવે, હાલ હવે તો ગજ મૂકીને વજન મૂકીને વરવા, તમારા માટે એક પંક્તિ છે. તમે કીધું ને, તમે કાર્યક્રમમાં કહો છો ને, એક વચ્ચે મને યાદ આવ્યું હતી, રોકાવું વાત, કે હું મારું ભજન કરીને નીકળ્યા. તમે ક્યાંય પણ જગ્યામાં જાઓ અને ફેમિલી વિશે એક પ્રશ્ન હોય, એક સાથે ક્યારેક એવું પણ બનતું હોય અહીંથી હાલતા થાવ પ્રોગ્રામમાં ઘરે જ ફોન આવે, છોકરાને મજા નથી, હાલતા જઈએ બીજો વાડીનો કારીગર આવે કે તમે માપ સાઈઝ તમે આપી દો, ખાલી એમાં તમારી જરૂરિયાત છે. એક કામ પૂરું કરો ત્યાં બીજું કામ આવી ગયું, ત્યાં PGVCLનું કોઈક ટેન્ડર ભરવાનું હોય, એવા અનેક કામ સાથે ત્યાં બીજો ફોન આવે, ફેમિલી વિશે કોઈ મૃત્યુ પામ્યું. આવી દ્વિધાની વચ્ચે પણ ક્યારેક એવું થતું હોય, જો અનુપસિંહ, કે પ્રોગ્રામ મુકાતો નહીં કે આ ભજન કરવું છે, પાછી પ્રોગ્રામની તમારે કોઈ અપેક્ષા નથી, કોઈ એવા સાધુના સાનિધ્યમાં પ્રોગ્રામ હોય, તમે 15 દિવસ પહેલા હા પાડેલી હોય, તમે પછી કહેતા હોય કે મારે કંઈ નહીં, મારે તો મારા ભજનથી હું મારું ભજન કરીને આવતો રહું. પૈસા, પેમેન્ટ, પુરસ્કાર એ પછીનો પ્રશ્ન છે. હાલ હવે તો ગજ મૂકીને વજન મૂકીને વરવા, 9 લાખ તારા નીચે ક્યાં બેઠો ત્રાજવે તળવા, 14 ભુવનનો સ્વામી રીજે ચપટી ધૂળની પ્રીતે, અહીં તો વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. મારે કહેવાનું ભાવ તમે કહેતા કાર્યક્રમ હું મારું કરીને નીકળી જાઉં, હું મારું કરીને નીકળી, બસ દુનિયા જે બોલે દુનિયાને જે કરવું એ કરે. કારણ કે એવા તો મારે ઘણા બધા દાખલા બનેલા. કારણ કે ભજનના માધ્યમમાં કસોટી તો આવવાની, કારણ કે કસોટી તો મહેનત વગર તો ક્યાંય કાંઈ છે જ નહીં, બરાબર. મારો બનેલો દાખલો હું તમને કહું છું કે હું ઘણા પ્રોગ્રામમાં બોલેલો છું. આ મારો દીકરો સામે હું પણ સાક્ષી. ચોરવેરા રામટેકરી સગરામ બાપુ છે ને, અહીંયા હું દર બીજે જાઉં, 30 વર્ષથી અહીંયા હું જઉં છું, અંજવાળી બીજે. ત્યાં બાપુએ મને કીધેલું કે આ તારીખે આપણે ભજનમાં જવાનું, તમે આવજો. કાંઈ વાંધો નહીં, કાંઈ લેવા દેવા નહીં, મારે 1 રૂપિયાની અહીંયા અપેક્ષા નહીં, કારણ કે જગ્યા આશ્રમ હોય અહીંયા તો આપણે શું લેવાનું હોય. એટલે હવે અહીંયા મારે જ્યારે જવાનો નીકળવાનો ઘરેથી ટાઈમ થયો ને, ત્યાં આના મામાનો ફોન આવ્યો. આજે મોબાઈલ મેં ચાર્જિંગમાંથી કાઢ્યો અને રિંગ આવી, તો મેં કીધું બોલ. તો કે શું કરો છો? મેં કીધું ઘરે શું? મને કે મારી બેબી ઓફ થઈ ગઈ, લગ્ન કરી લી. એટલે મને કે અત્યારે તમે આવો નહીં તો કાંઈ વાંધો નહીં, પણ આ તમને જાણ કરવા પૂરતું, અત્યારે કે હજી દવાખાને છે, એમ્બ્યુલન્સ બોલાવી છે અને અમે ઘરે જઈએ છીએ ને બધું વિધિ કરીને પછી કે મારે બેન ને તમે ને પછી 2 દી પછી આવો તો વાંધો નહીં. મને સારો ધ્રાસકો પડ્યો. ભગવાન તું એક દીનો જીવાડી કે મારે અહીંયા ક્યાં 1 રૂપિયો કમાવાનો હતો. હવે આ મેં કીધું આવા ધર્મ સંકટ તું ન ઊભા કરતો, પણ છતાંય હું મનમાં વિચાર્યું હવે કરવું શું? મેં કહું આમ જવું કે આમ જવું? હવે આ એક બાજુ સંસાર છે, એક બાજુ ભગવાન છે. હવે ભગવાન મેં કીધું, પછી મેં આને કીધું, મેં કીધું
ભગવાન હવે બનવાનું હતું એ બની ગયું. એટલે હું મેં કહું અહીંથી નીકળી જાઉં, પછી તું તારી મમ્મીને વાત કરજે. અને હું એમના ટેન્શનમાં નીકળી ગયો. રસ્તામાં મને રિયા વિચાર આવે. મેં કીધું મારા ઘરનાને એમ થાય કે આ મારા ભાઈની બેબી ઓફ થઈ ગઈ, એમના ભાઈની બેબી ઓફ થઈ હોય ત્યાં જાય ખરા. આટલું તો થાય ને, મતલબ પણ મોઢે ન કે મારા છોકરાઓને ન કે, પણ એના અંતરથી તો થાય ને કે એમના ભાઈની બેબી જો વહી ગઈ હોય તો ભજનમાં જાય ખરા. આ મારા ભાઈની બેબી છે એટલે એમને કંઈ બહુ લાગ્યું નહીં, એમને ભજનમાં વ્યાઈ ગયા. પણ છતાંય મેં કીધું મારો નાચ જે કરે ગયો. પછી અહીંયા બાપુને આશ્રમમાં બાઇક મૂક્યું ને એમની ગાડી લઈને પ્રોગ્રામમાં ગયા. રાતે આવ્યા, સવારમાં પછી હું ઘરે આવ્યો ને મારા ઘરનાએ કીધું કે મારા ભાઈની બેબી જીવે, મારા ભાઈની બેબી જીવે છે. કે હું રોઈ ગયો વિજયભાઈ. મને એમ થયું મેં કીધું તું નાટકે તું કરશ ને પાછો આબરૂ તું રાખશ. સત્ય છે તમને જો અંદર નક્કી થાય તો છે એ દીકરી બે દીરીને ઓફ થઈ ગઈ પણ મારી આબરૂ એને રાખી. કહેવાનો મારો મિનિંગ છે ને છે. જો માનો તો છે, ન માનો તો આપણે કોઈને પુરવાર કરાવવું નથી. આવા તો કાંઈક મારા દાખલા બનેલા. પણ કહેવાનો મતલબ કે તમે તમારા માટે કંઈક કરો. આમાં કોઈનો ભાગ નથી. મારા દીકરાઓ કંઈક કરશે ને તો એને આવશે, હું કરીશ તો મારે આવશે, મારું બૈરું કરશે તો એને આવશે, મારા છોકરાના છોકરા કરશે તો એને આવશે. આ તો જેનું જે કરે ને એના માટેનું છે. નકર કરવા જેવું છે. આ માણસનો અવતાર એક છે. બાકી 84 લાખ યોની આપણે ગણી નથી ને આપણે ગણવી નથી, પણ 84 લાખમાં કોઈ ભજન કરી શકે એવું નથી માણસ સિવાય. એક જ અવતાર આ એવો છે. અને પાછું એવું નક્કી નથી કે આપણી તારીખ ક્યારે આવી જવાની છે. એ પાછું નથી પરફેક્ટ આપ્યું. તમે જન્મ તારીખ ઉજવી શકો, મરણ તારીખનું પાકું ન કરી શકો. ઉત્સવ ઉજવાય ખરો, આપણી ઉપસ્થિતિ ન હોય પાછી. હા, એટલે ક્યારે આપણે નીકળી જાય એનું કઈ કરશું એ વાત ખોટી. કરવાનું હોય તો કરી લ્યો, કારણ કે આનું કાંઈ નેઠો નથી. ક્યારે આમાંથી આપણી ચિઠ્ઠી ફાટી જાય, ક્યારે શ્વાસ લીધો એ નીકળે કે ન નીકળે, બહાર નીકળ્યો એ લેવાય કે ન લેવાય, એ એના હાથની વાત છે. માનો તો ન માનો ને તમે બાયું ચડાવતા હોય તો ચડાવો, બાકી તો અહીંયા તો કોઈને કે લાગવું કે કોઈ કંઈ હાલવાનું છે નહીં. અહીંયા કોઈ વકીલ કે મેજિસ્ટ્રેટ કે કોઈ છે નહીં. અહીંયા તો એ જે લે એ જ નિર્ણય કે હાલો એટલે ઉપડી જ જવાનું. પછી એમાં કાંઈ ન હાલે કે ભાઈ દીકરો એક પરણાવવાનો બાકી છે ને મકાનનું કામ બાકી છે, અહીંયા કાંઈ હાલશે નહીં. અહીંયા તો એ કે એ જ થવાનું છે. એટલા માટે હું તો બધાને જાહેરમાં કહું ભાઈ કંઈક ભજન કરો. કાંઈ ન આવડતું હોય તો કંઈ નહીં, ખાલી એક રામ શબ્દ તો આવડે ને, કે રામના 5 નામ લ્યો, હનુમાન ચાલીસા કરો, કોઈ પણ ગાયત્રી મંત્ર કરો. કાંઈક તમારું બેલેન્સમાં પડ્યું છે તમે કંઈક ઉપયોગમાં આવશે. ભજન રૂપી બેલેન્સ. હા, ભજન રૂપી બેલેન્સ કરવાની જરૂરી છે. પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. તમે કેવા કંઈક તત્વ તો છે. પૂછો કોઈ પ્રેમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. પૂછો કોઈ જખમી હૈયાને કે પ્રભુના રંગ કેવા છે. અને સ્વીકારી હુંડીઓ ખાતે, જો કેવું પ્રમાણે સ્વીકારી હુંડીઓ ખાતે પધારી દ્વારકા જાતે. પૂછો કોઈ ભગત નરસિંહને કે પ્રભુના વ્યવહાર કેવા છે. અને હળાહળ ઝેર પી લીધા જીવન અમૃતમય કીધા. પૂછો કોઈ બાઈ મીરાને કે પ્રભુના ચરણામૃત કેવા છે. પ્રભુજી પ્રેમને દોરે. આપણે એમ લાગે પ્રેમનું પરિવહન કરે, પ્રભુજી પ્રેમને દોરે, એવું ઉપરથી લાગે, એવું નથી. પ્રભુજી પ્રેમને દોરે, ખરેખર અંધને જોડે. શું કામ? પૂછો કોઈ બાઈ અહલ્યાને કે પ્રભુના સ્પર્શ કેવા છે. અને હવે આ મને પંક્તિ આ અનપસી આ પંક્તિ ગમે. બનાવવા ધામ ડાકોર ને વાલા કોણ લાવે ઠાકોર ને. બનાવવા ધામ ડાકોર ને વાલા કોણ લાવે ઠાકોર ને. બતાવ્યા ભક્ત બોડાણે કે પ્રભુના તોલ કેવા છે. ઈ પ્રમાણે બોડાણો ભગત 71 વર્ષ સુધી પૂનમના દિવસે દ્વારકાની યાત્રા કર્યો. અને એમ થયું કે હવે આ છેલ્લી યાત્રા હાલીને જતો. પણ તે વખતે ઈશ્વરે આગલે દિવસે સપનામાં આવીને કીધું કે બળદગાડું લઈને આવવાનું છે. છેલ્લી યાત્રા હતી, પ્રાર્થના કરી દીધી આ છેલ્લી વાર આવું તો બળદગાડું. ઠાકોર ખુદ ત્યાં ભેગા ગયા. લાંબી વાત છે ખૂબ, પણ આ તો સમય નહીં. ઠાકોર ખુદ બળદગાડાની અંદર ત્યાં બિરાજમાન છે. ડાકોર ધામ એટલે કીધું બનાવવા ધામ ડાકોર ને વાલા કોણ લાવે ઠાકોર ને. બતાવ્યા ભક્ત બોડાણે કે પ્રભુના તોલ કેવા છે. કંઈક તત્વ છે કેવા. દરેક આપણે મીરાબાઈની વાત લઈ લો, રામની વાત કરીએ તો રામને શું ખબર નહોતી વનવાસ થવાનો છે. બધી હતું, આખું ગોઠવણી હોય. આ આપણે અહીંયા જે સત્સંગ કરીએ છીએ ને આની અસર
વર્ષો સુધી રે. અહીંયા જે સારું વાત કરીએ ને હા. એ તત્વો એટલાની રે. પોઝિટિવિટી પણ એ એવું ગોઠવેલું હોય કે અહીંયા સત્સંગ થવો જોઈએ હા. ભૂમિ એવું સ્વીકારવા માંગતી હોય હા એટલે આ જો ન બને ને 14 વર્ષ તો અનેક પ્રકારના અહીંયા કર્મ થવાના સત્કર્મ થવાના હતા એ ન થાત ના થાય ગોઠવણી ઉત્સવો એક મંડપ થાય હા તો અનેક બીજી મંડળીઓ આ તે હા. એની પાછળ તત્વ જોડાયેલું જોડ- એટલા તત્વો. એટલા કર્મ થતા હોય ને હા, એની પાછળ એટલા જીવોને તૃપ્તિ જ મળતી મળતી હોય હોય. ભોજન રૂપી તૃપ્તિ ભક્તિ રૂપી તૃપ્તિ તો જેસલ જાડેજાની વાત કે શું એને ખબર નહોતી મારે સુધરવાનું છે ને ખ્યાલ જ હતો ખ્યાલ જ હતો હા બધી પહેલા તો ખ્યાલ હતું એવું કે આમ કીધું ને પછી સુધરી ગયો ને પછી બધી ના, 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 માની લીધું. એવું નથી એ તો આજની આંધળી દુનિયાને સમજાવવાની વાત છે બધી દ્રષ્ટાંતો આપ્યા બાકી તો એને ખબર જ હતી બધા જેટલા ઇતિહાસ છે ને એ બધાને ખબર જ હતી કે રામચંદ્ર પરમાત્માને ખબર જ હતી કે વનમાં જવું તો જ અહલ્યાનો ઉદ્ધાર થાય સબરીનો કેવટનો રાવણનો આ ઘણા બધા કામો કરવાના હતા જટાયું આના માટે એમને જવાનું જ હતું એટલે આ બધો પ્રોગ્રામ તો બનાવવાવાળો એ જ છે એટલે બધી ખબર જ હતી એ તો આપણને એક સમજાવવા માટે કે ભાઈ બાપનું વચન પાળીને દીકરો કેટલો બહાર રહ્યો કેટલો હેરાન થયો તો તમે તો ખાલી એમ કહો કે ભાઈ તડકે 2 કલાક રહેવાનું હોય તો તમે બાપાને મોઢા તોડી લ્યો ઓલો 14 વર્ષ સુધી કોઈ ફરિયાદ ન કરી કે આ ટાઈમે ખાવા નથી મળતું કાંઈ તડકો લાગે છે કે આ છે તે છે એટલે આજની પેઢીને કંઈક ઉપયોગ થાય રામાયણ છે એ ઉપયોગી છે ને કે રામાયણ ને મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા પણ તમે જુઓ કેટલો બધો ફરક છે હવે રામાયણ કે જેને જોઈએ એને લઈ જાઓ મહાભારત કે કોઈને કાંઈ દેવું નથી બરોબર તો હવે મારું કરે એ મહાભારત તારું કરે એ રામાયણ હવે એ તમે જુઓ તો રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં મહાભારતમાં કાંઈ વધ્યું નહીં આ નજરની આમાં દાખલા હવે રામાયણમાં એ કે દીકરા કેવા હોય દીકરી કેવી હોય મા બાપ કેવા હોય ભાઈઓ કેવા હોય આ જુઓ અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જુઓ એટલે અત્યારે બધા મહાભારત વંચાતા નથી પણ ઘરે છે એક વેચ જમીન હાટો હોગો ભાઈ હગા ભાઈને મારી નાખે હવે આ લંકા આ અયોધ્યા રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા લક્ષ્મણને કે ધ્યાન રાખજે અયોધ્યાનું 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ એ કે મોટાભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો માફ કરજો તમે મારા બાપ છો સીતાજી મારા મા છે મારા માતા પિતા વનમાં જતો હોય તો આ રાજ મારે ન ભોગવાય નોખી માયુના છોકરા હતા જો આ રામાયણ કહે છે હવે આ નોખી માયુના છોકરાને ભાઈનો આટલો પ્રેમ તો આપણે હગા ભાઈઓને કેમ પ્રેમ નથી જાગતો તો રામાયણનો મતલબ શું વંચાવી છીએ સાંભળવા જઈએ છીએ ખર્ચા કરીએ છીએ પણ આ કેમ નથી દેખાતું કેમ ઊંડા કેમ નથી ઉતરતા એટલે આ બધી સમજવા જેવી આ ગ્રંથો છે એ ખોટા છે એવી વાત નથી ગ્રંથોમાંથી કંઈક તમને મને લેવાની જરૂર છે હવે સીતાજી તમે જુઓ મિથિલા નરેશની દીકરી મિથિલામાં રહ્યા ત્યાં સુધી એક દિવસ દુઃખનો નહોતો ગયો અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી એક દી સુખનો ન ગયો તોય કોઈ દી કોઈને ફરિયાદ ન કરી રામચંદ્ર પરમાત્માનો વનવાસ હતો સીતાજીને ક્યાં હતો પણ આજની દીકરી માટે પગલું એને કેળો પાડ્યો કે પતિને સુખમાં દુઃખમાં સાથ દેવો પડે એ જ પતિવ્રતા નારી પતિ એ જ પરમેશ્વર બહેનોને તો હું ખાસ કહું કે ભાઈ તમારો પતિ છે એ જ તમારો પરમેશ્વર તમે ભલે દુનિયામાં 5-10 બહેનું ફરવા હરવા જાઓ એ વાત જુદી છે બાકી જ્યાં ત્યાં તમે એકલા હેલા જાઓ એ વસ્તુ ખોટી કાંઈ બાપુ હારા છે ને અહીંયા જઈએ ને અહીંયા શિષ્ય બન્યું ને અહીંયા સત્સંગ કરાવી ને આ એ મને નથી બહુ મગજ ઠીક છે હવના માલિક છે હવ આપણે કોઈને કહેવાની જરૂર નથી પણ તમારો પતિ છે ને એ તમારો પરમેશ્વર છે પછી તમારે બહુ બહાર આંટા મારવાની જરૂર નથી આ સીતાજી તમે જુઓ 14 વર્ષ સુધી જઈને આવ્યા તો અહીંયા અયોધ્યામાં આવ્યા પછી કોઈને ફરિયાદ કરી કે અમને 3 દિવસથી ખાવા નહોતું મળ્યું પાણી નહોતું મળ્યું કોઈ દી કાંઈ વાત આવી રામાયણમાં રામાયણ એક જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ છે હવે સીતાજી તમને કોઈ એક શક્તિ હતા રાવણની તાકાત નહોતી કે એને લઈ જાય રાવણની તાકાત હતી લક્ષ્મણ રેખા ટપે અને સીતાજીનું હરણ થઈ જાય તો સીતાજીમાં એવું માનો છો કે નહોતી શક્તિ રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણને બાળીને ખાખ કરી નાખે પણ આજની દીકરીને કેળો પાડવા માટે એને કીધું કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય એક દીકરી હોય મા હોય બાપ હોય ભાઈ હોય દીકરો હોય જે પોતાની મર્યાદા ચૂકી જાય એનું આ દુનિયા એક દાખલા તરીકે મારું કપાઈ ગયું પછી વાત થઈ ગઈ પૂરી આ હરણ થઈ ગયું સમજી લેવાનું આ મારા જુવાન દીકરા છે દીકરાને ઘીરે દીકરા છે અને હું હેલફેલ વર્તન કરું અને મારો દીકરો ઊભો થઈને મને 2 ધોલું મારે નથી લાગતું લક્ષ્મણ રેખા ટપી ગયા આપણે બસ આ એમ વાત છે બાકી રાવણની હેસિયત નથી સીતાજીને સામે લાંબો હાથ કરે
અને લઈ ગયો તો માં કહીને ઉપાડ્યા, માં તું આવે તો મારો બાપ આવે. અને પોતાના અશોક વનમાં રાખ્યા, પોતાના મેલે નથી લઈ ગયો. રામાયણ એવું કહે છે એ કે કાલની દુનિયા શું વાત કરે કંઈ કહેવાય નહીં. ને કે અહીંયા વનમાંથી અહીંયા અશોક વનમાં લઈ જાવ કોઈ ન રોકી શકે, તો પોતાના મેલે લઈ જાવ રાવણને કોણ રોકે? કોઈ ન રોકી શકે. પણ એને બધો આખો પ્રોગ્રામ એને અહીંયા બનાવી નાખ્યો. રામે જેમ બનાવ્યો ને એમ એને અહીંયા બનાવ્યો. એ કે આ બ્રહ્મ છે, કારણ કે 4 વેદનો અનુભવી કે જેવો તેવો તો બ્રાહ્મણ નહોતો જ. એ કે એ બ્રહ્મ છે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે ને એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. એનું બૈરું ઉપાડી આવું. તેથી મંદોદરીએ કીધું કે આ અગ્નિનો ગોળો લેવા તમે શું કર્યું? લંકાનો વિનાશ થઈ જાય. એ કે આખી દુનિયા ન સમજે, તું મારું અડધું અંગ તું મને નથી સમજી શકતી, તને આ વાત નહીં સમજાય અત્યારે. એ કે પણ શું કામ? એ કે તને નથી આખા કુટુંબનો ઉદ્ધાર ન કરાવું તો હું રાવણ નહીં. કે આખા કુટુંબનો ઉદ્ધાર કરાવી દઉં. અને આખા કુટુંબનું તારણ કરાવી દીધું. જો બધું રામને અહીંયા ધક્કો કરાવ્યો, રામના હાથે બધાય મર્યા, બધાની મુક્તિ અપાઈ દીધી. આવો વિદ્વાન હતો રાવણ. કોઈ નાની એવી કોઈ મામૂલી વસ્તુ નહોતી. પણ દુનિયા પછી શું છે કે બધા ઊંધા અરથ કરવામાં હવને બુદ્ધિ પ્રમાણે હવ બધા વાતો કરે. હા નકર રાવણ તો નકર એટલો બધો જોરદાર હોય તો અયોધ્યામાં જવું હોય ન જઈ શકે, અહીંયા શું કામ લઈ જાય? એટલે બધું વસ્તુ એવી હતી. પણ પછી દુનિયા ગમે એવો ઉપયોગ કરે. બાકી એને બીજો કોઈ એવો હલકો ઈરાદો હતો નહીં કે કોઈ માતાજીને સીતાજીને માં કહીને જ ઉપાડ્યા હતા, ખંભે બેહાડ્યા હતા અને એ લઈ ગયો હતો. માને કોઈ ખંભે બેહાડ્યા પછી પોતે મારી પત્ની બની એમ કહે કોઈ? એવું આપણને માયનામાં નથી આવતું. પછી આ ઠીક છે દુનિયા ગમે એ વાત કરે. બાકી ના કે ગ્રંથો છે એ આપણે જીવનમાં ઉતારીને તો આપણને એમ થાય આ ગીતા, આ રામાયણ, આ ભાગવત આપણે જોઈએ તો એમ થાય ખરું. અમુક તો અત્યારે આ બધા ભણેલ ગણેલ એજ્યુકેટર હોય તો કે આ બધું તમે વાંચો છો ને આ બધા તમે ગ્રંથોની વાતો કરો છો તો આ બધું હકીકત સત્ય છે, એટલે શું પુરાવો આપો? બુદ્ધિના પ્રદર્શન કરે. બરાબર. એટલે ભાઈ સત્ય હોય કે ન હોય, એક કથા કરે અને 10 દી સુધી માણસ મફત રોટલા ખાય છે. તમે તું જાત તને ખવડાવે, મેં કહ્યું આઠાના ન દેતો એ ખવડાવે તો તને મેં કીધું આ પુરાવો નથી દેખાતો? તો કે આ દેનારા બધા ડફોળ છે, પણ તું ન દેતી આ કથા બંધ થઈ જાય. તો અહીંયા મેં પાટિયા મુકાવી દે કે આ બધું ડફોળ છે, આ ખોટું છે, આ ન કોઈ આવશે એમ કથાયું જાઉં આ પાટિયા મુકાવી દઉં. શું લેવા લોહી બાળો છો રિયા? તમે આ જોઈ ન વખતા હોય કઈ નહીં, જે કરે છે એને કરવા દો ને. સારા માર્ગે તો છે, કોઈ ખોટી પાર્ટીઓ કે કોઈ જુગાર કે કોઈ દારૂ કે આગ એ તો નથી કરતા ને. સારી વાતો તો થાય છે ને, ભલે 2 કલાક 3 કલાક જેટલી થાય એટલે, પણ સારી વાતો થાય છે ને. અહીંયા કોઈ જુગાર કે એવું કે આડી ટેડી કે કોઈ ચોરી કરવાનું, લૂંટ કરવાનું એવું તો કોઈ શિક્ષણ નથી આપતા. તો પછી આ દુનિયાને બેહવા દે ને સાંભળવા દે ને, તું એક નહીં સાંભળતો કંઈ ફેર નહીં પડી જાય. આવું સંશોધન કરે, આપણને ઘૂમરે નાખી દે. એ કે આ ભક્તિ કરે, નરસિંહ મહેતા એટલા દુઃખી થયા ને મીરાબાઈ એટલા દુઃખી થયા, આ શું કામ કરવું જોઈએ? પણ મેં તને કોણ કહે છે કે તું કરી? શંકર ભગવાનના વખતથી ગામડે ગામડે કોડાની પરંપરા છે. હા 100 ને 8 પાનું આવે અનોપસિંહ, ને 8 ને 10 પાનું આવે. હવે ક્યારેક એવી નોટ બોલ આવી જાય ને કોઈ કંપનીની હાતાની હોય, એ કઈ ન લાગે. લાગે ને તો શું કરવું પડે તમારે? 8 હોય ને એમાં ડિસમિસ નો શોટ મારો, શોટ મારો ને તો એ ખરખું લાગ થાય પછી ખુલે. એમાં સમાજમાં આવી નોટું ફરે છે ને એમાં ડિસમિસ નો જ્યાં સુધી શોટ નહીં મારો ને ખુલવાના નહીં, એ નોટું નહીં ખોલે. એ પછી અમુક કંપની જ બનાવે છે એ નોટું હાતાની, બાકી આવતી જ નથી. પણ અનુપસિંહ ખૂબ આનંદ આવ્યો. વચ્ચે આવું જરૂર મજા આવી. આમાં શું પત્રકાર મેઘાણીએ કીધું છે, મુંબઈ સમાચાર વર્ષો પહેલાં, ખૂબ વર્ષો પહેલાં, ત્યારે તો મીડિયાનું કોઈ માધ્યમ નહોતું પણ પ્રિન્ટ મીડિયા હતું, ને મુંબઈ સમાચારની અંદર આર્ટિકલ લખતા મેઘાણી. એટલે અમારે વચ્ચે કેમ કે આમ તો પત્રકારનો સાહિત્યનો વિષય નથી, પણ અમારે આ પરિસ્થિતિના આધારે અમારે આ બોલવું પડે, સમયના આધારે. બાકી કાલ લોકો એમ કે અમુક વિજયભાઈ તો 2 પ્રશ્નો પૂછે, 7 પ્રશ્નો પૂછે, આ નવીન ઉમેરવું પણ પડે સમાજમાં રહેવા માટે. અને મેઘાણીએ કીધું આર્ટિકલમાં કે ભારત વર્ષનો પત્રકાર સામાન્ય ન હોય, સાહિત્યનો જાણકાર હોવો જોઈએ. વચ્ચે આવી પંક્તિના આનંદની વાતો પણ કરાવતા રહીએ અમે. એટલે સમયની સાથે રહેવું પડે, પરિવર્તન પણ જરૂરી છે આ વાતોની અંદર. વચ્ચે 2 સાહિત્યની વાતો હોય, ઇન્ટરવ્યુની વાતો હોય, માર્મિક વાતો હોય, પણ સત બોલવું સજનતા દાતારી સુર પંથ એ તો અભ્યાસ ન મિલે બિના કૃપા ભગવાન. તમારા આ વિસ્તારની અંદર આવ્યો અને આમ તો પોતાની વાડી પોતાના વિસ્તારમાં હોય ને તો ઉગે. આ તમારા પરિવારની જે વાતો હોય ને, આ જ વસ્તુ, આ જ મુલાકાત સારી કોઈ 5 સ્ટાર હોટલ
કોઈ મોટું ફાર્મ થઈ શકે. થઈ શકે. આનંદ નો આવે તમારા વિસ્તારમાં આવે ને. બાકી જો આ માધ્યમથી હું લાઈવ કરું, હા લાઈવના માધ્યમથી મારી ઓફિસે બેસીને આ મુલાકાત હું કરી શકું ને આ પ્રશ્ન કરી શકું. હા સંવેદના ન જળવાય. હા એ ન થઈ શકે. તમારી પ્રત્યે સંવેદના આવી જાય. હા, ભાઈ કેવા માણસ એક સંવેદના હોય, લાગણી હોય, લાગણી ભાવ એ તૂટી જાય. એનો આ સંવેદના માટે આવવું પડે છે. આખી દુનિયા સાહેબ સંવેદનાની જ ભૂખી છે અત્યારે. બસ 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 કેમ છો, મજામાં છો? એ તો બધા મજામાં જ હોય. રૂબરૂ મળીએ ને જે અનુભૂતિ થાય છે ને એ માટે આ લાંબા. હા એના માટે જરૂરી છે. અનુપસિંહ, ખૂબ આનંદ આવ્યો. ભવિષ્યમાં પણ નવા નવા વિષય અનુરૂપ આ વિસ્તારમાં આવશો તો મળતા રહીશું. આજના ચોક્કસ, કાર્યક્રમમાં આવ્યા. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી. જય માતા.